એક કલાકથી હું ઓયકન આગો પાછો થઉં છું ને એનો ઠેકો નહીં. ઓમ મારા ઉપર કેટલો બધો ગરમ થઈ જાય. હું લગી લેટ પડો ને તો મારા ઉપર ગરમ થઈ જાય. એક કલાકથી કીધું કે મને તમે આગે રહીને બેહો. એક કલાકથી હોય બેહી રહ્યો. મારે શું કરવાનું? મેં સરપંચ આઈકન આજે બેહવાનું છે અને પેલા ભોજી આવશે ને હવે ઘેર શિકાર હું કોમ કરવા રહે ને એ ખબર પડતી નહીં. અમે ખેમો આવે ને એટલે મારે સમજાઈ જ દેવ તો કે ખેમામાં આપણે કશું નહીં કરવું. બસ બધા નીકળ પૂછો જ પારવીશ. અને આ ખેમો શિકાર બુદ્ધિ શોથી લાવે ખબર પડતી નહીં. મૂળચંદબા ખરા ને એ તો વળી શોખ બૂચ મારતા પણ ખેમાને એવી બુદ્ધિ છે ને તે આખા ગોમના બૂચ મારી દે. પણ ના અમુક ખેમાન હંગાત રહું છે અને જો તે પૂછો પાડીશ મજૂરી કરવી નહીં. બસ આઈ ગયા વહેલા તો 1 કલાક થયો. એટલા બધા વહેલા 5 મિનિટ લેટ પડું તો કેટલા ગરમ થઈ જાઓ. ચાલો આગો પાછો થઉં છું. આઈ હું તમે આવીને હું ગાલ્લો ઊંધો નાખી દીધો. મેં કીધું તું હતું કે 10 વાગે આવજો. બોલો સરપંચ વાટ જોઈ રહ્યો છે અને આપણે શું કરવાનું હું થોડું તને કેવું સલાહ આલું. બેહો બધી સલાહ તમે હાલો એ બધી. ભુવોજી કેટલા રે આવું છે વાત થઈ જાય છે કે સાધનમાં છું હમણાં 10-15 મિનિટમાં પોક્યો ગણ્યો. સરપંચ ને હું રાતે ભેગો થઈ આવ્યો તો પાછો હા તે જોઈ આવ્યો. કીધું માહોલ કેવો છે હું નહીં એ બધું નિર્લંકન કરી અને પછી પાછો આવી ગયો છું. કેમાં અને આ વખત સરપંચ ને ખરા ને હા બધું ચોખ્ખું કરી દઈએ. આજે કરવાનું જ છે ને એટલે એ રીતના નહીં. તાને ઘાટ આવ્યો છે ને અમે હાથે પગે ચોખ્ખો કરી નાખીએ. બહુ બુદ્ધિશાળી પુંદા મના છીએ. બહુ બુદ્ધિશાળી તારો ખરો ને જિંદગીમાં નો ઘાટ આવે એવો નહીં. અરે શોમા કાકા આ મોણા છેતરાય હોય નહીં. આ તો દુઃખ આવ્યું ને એટલે ઘાટમાં આવ્યા છે. શોમા કાકા મને તો આપણી આખી જિંદગી પથ્થર ફાડીને મેલી દીધી છે. આખી જિંદગી બરબાદ કરી દીધી છે. આપણા પાસેથી કોઈ લેવામાં બાચીએ મેલ્યું નહીં મેલ્યું અને કદી છેતરાતોય નહીં. એટલે ના હોય ને આ વખત મેળ આવ્યો છે લોણું ગરમ થયું છે તોડીને મેલી દે થોડો. આ વખત છેતરા તો મોટા પાયે છેતરા રહ્યો. શોમા કાકા છેતરવો તો છે અને એવી રીતના ખાલી કરો. પાયમાલ કરી નાખું. પાયમાલ એ ભીખ માંગતો થઈ જાય ગોમમાં. તમે જો કોઈ ઇમનામ નહીં. શું પુંજાબાના સોગન ખાધા આડી કરી હજી ખબર નહીં. શોમા કાકા આ વખત થઈ જાય ગોમનું તો ગાંઠમાં લઈ લીધું કેમાં આમ ફરીદના સરપંચ. શોમા કાકા હું કઉ છું બુદ્ધિ શોધી લાવું ના હોય તે કોમ કરી ના દાદા. હા આઈ જા આપણા ભોજી. આવો પૂછા કેવાલાલ મજામાં? આવો અમે તો મજામાં જ છીએ. કહેવાના ભોજી કશી ખબર. રામ રામ હું બોલ્યા? બેહો પાછા જોતો ભણ ના કરતા. તમારું મોઢું બંધ રાખવાનું નહીં કરવાનું. જો ભણવાનું હોય દળવાનું હોય તો દળવાનું હોય. બાપનું બોલવાનું. એટલે મને કોઈ ખબર નહીં ચાર પડતી. જણા વચ્ચે વસ્તુ બોલીએ તો હું બોલીએ છીએ એનું માપ રાખવાનું. એની વેલ્યુ રહેશે કે નહીં રહેતી. આ હસી નાખ્યું હફલે તક. આપણા આજના દાડાનો ધંધો નહીં. આ તો કાયમિક નો ધંધો છે. નહીં વાતે વાત જતી રહે ને તો ખેમાલાલ બધું શાપ બેડાઈ થાય. ભુવાજી મેં તો ગોઠ વાળીને મેલી દીધી હતી. કીધું અમે આજ પછી ભુવાજીને મારો કોઈ લમણો કરવો નહીં. હું તમને ઓળખતો નહીં પણ અસુબર નું આઈને એવું પડ્યું હું આવ્યું આ દોરાઈ થી આવી વાતો અમારથી ગુદામો એટલે તમને બોલાયા. એવું છે તાને અને જબરજસ્ત માણસ છે. દુખે એના ઘરમાં જ થયું છે અને પાછો ગામનો સરપંચ છે. એટલે જે માગશું ને એ હાલ છે. એમાં હું કેવું હવ ભુવોજી ધૂનસી કે મારે બેહવું પડશે. શોમા કાકા તમારા મોયમાં ટેકો તો પૂરવાનો જ. તમાર સાઈડ માં નહીં ખસી અત્યાર સુધી જવાનું. હું કર્યું તું એવું જ કરવાનું છે. કોઈ નવું કરવાનું નહીં. હું બેઠ્યો મોયમાં એવી વાત આવે ને આ ખોટો કઈ નાખવાનો. એ ભુવાજી હા. એ બધી વાત તો બરોબર છે. એવી ગાલવી છે ને તે કદી જિંદગીમાં બીક ના નીકળે ને એવી ગાલવી છે. શું કરવું છે ખેમાલાલ કયો? અત્યાર સુધી ચુડેલ કરી હા. અને આખા ગામમાં બધું આગું પાછું કરીને ખાયું બરોબર. કરી નાખ્યું. પણ આ સરપંચ ના ઘેર જઈને શું કરશું? ખેમાલાલ તમે ચિંતા કરશો નહીં. હા ચિંતા કરવાની જરૂર નહીં. બધું હોજેલું જ છે ભુવાજી ને. ભુવાજી તમારે કરવાનું છે જે કરવાનું છે. જે કરશે એ ભુવાજી જ કરશે. એ તમે થોડા કરો કોઈ ને. બીજા કોઈ આવશે. બાપડો હા ગામ વાળો ભેગા થઈને તો હોનાની ડબુડી આલી હતી પણ આના પાસેથી ચોદી ની લેવી તો સજ મેલવો તો નહીં જ. ખેમાલાલ એવું દુઃખ ગાલવું છે ને તે કોઈ ભૂવો કાઢી ના શકે એવું. અને આ આપણો કાયમથી વિરોધી છે. જો તમને કહું હા. ઓના ઘરમાં કોઈ સારું નહીં કરવાનું.
જે કરવાનું છે ને એ વાળી છોડીને બધું આપણે લઈને આવતું રહેવાનું છે. સરપંચ બની ઘણા પૈસા ભેગા કર્યા છે અને મજૂરો તો કરે નહીં પાછો. એ તો પૈસા આપણે લેવાના જ છે, નક્કી કરીને મેલ્યું છે કે સરપંચ ના એકન હું દુઃખ કાઢું. સારી 4 વાતો કેજો ને, હા. હા, એટલે બધા ગળા સુધી ઉતરી જાય. ખેમાલાલ, હઉ. અમે ત્યાં જઈને દુઃખ કાઢવાનું છે કે આપણે વાય બેઠા બેઠા તો દુઃખ કાઢવાનું નહીં. હા, બરાબર. ના હોય તો હેડો થયો કશો સરપંચ વાંધો આવી. નહીં. અને એ તો આપણો ગોઠવણી જરી દીધેલી જ છે કે. ભુવનજી અંગાત છે, ચિંતા કરવાની જરૂર નહીં. શોભા કાકા, બેહી દો, બેહી દો. તમે ભોજી છો ને હું ભોજી જ છું. તાળ ઉપર છે. શોભા કાકા, હાલ આટલો વખત તો ઓન પાણ રહીને કોમ કઢાઈ દઈએ, પછી મેન બહુ તમારે જ થવાનું છે. હવે તો આગળ જ વાત આવવાની. એ પછી કરીએ છીએ બધું. હાલ કહી દો. એકલા બે બુઆ ક્યાં છે ખેમાલાલ? આ જીવણીએ હું તો ઊંઘમાં જાય છે કહું કીધું લે વહેલા આવજો કલાક તો બહેન કોઈક વાત કરી હોય ને તો કરતા ફાવે બીજું કોઈ નહીં. આ જીવણી હવે તો જમણવાર હોય ને તો બધા 3 વખત હોય કણ આઈને પાછા જ હોય, આગલા દાડો પૂછ્યા હોય. પણ આજ મારું કામ છે ને એટલે એક હોય કણ આવું છે. એટલે મારે એકલાનું કામ નહીં જીવણિયા, આખા ગામનું છે. કોઈ આવશો તો કોઈક બાળશો કે કશું નહીં બારો. સરપંચ ને તો ને કહું ફેર પડવાનો છે, જહ તો આખા ગામનું જહ. સરપંચ આયા કે ના આયા? એટલે ઘેર હું બકરી દોતો તો ના, થોડું કામ હતું એટલે. તારે શિયા દાડે કોમ નહીં હોતું. પણ 10 વાગ્યા પણ હતા. એ તો ભુવોજી 10 વાગ્યા બનાતા, તારે તો વહેલા બનતું કે. એટલે કોઈ ખાવાનું બધું બનાવ્યું છે? એટલે કોઈ મારા જમણવાર નહીં કરવાનો હોય કે. આ તો પછી ખાધા વગર થોડો આવતો છું. નાસ્તો કર્યો પછી આવ્યો. આ તો મોડું એ થાય. એક કોઈ ના દાડો પડી જાય. ભૂસ્યો રહ્યો તો કોઈ મરી ના જોત. અને અમે ગમે જેટલા દાડા ખાઈએ ને તો એક દાડ તો મોહણામ જવાનું જ છે. એ જશું એ પછી વાંધો નહીં, પણ હારા પૈસા લેવાનું છે ને એટલે આ લેખી તમને કાઢ લે ભાઈ, પૈસા સિવાય બીજું કઈ દેખાય છે? 75,000 રૂપિયા લે છે. કોકરા ને લે પૈસા લે છું. તે અને મેં ભેંસ શું વેચી કીધું? મારી છે. તે ભેંસ વેચી હોય કે પાડો વેચ્યો હોય, ગોમારો બધા આલ્યા છે, એકલા નહીં આલ્યા. તમારે તો શું તું એકલો ઘરનાલ? નહીં લૂંટવાનો. તમે શું ઘરનાલ દીધા છે? ના માર તો મશીન છે, તે ફટ 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 છાપી આલ્યા છે. હું તો પૈસા લીધા વગર છોડવાનું નહીં. જો આજ ખેબલો ને પૈસા નહીં આલે ને તો ઈવન વાયના વાય રમાઈ તારો નાખ્યો. પૈસા નહીં ભેગો મોય. બે બેવાને નમૂનો. બેવાને પાડવા છે આજ આપવા દો. જીવણિયા કાઠા થઈ દેજો આજે જો કાઠા રહો ને તો કોક પાડશો. એ તો સરપંચ તમે ના પાડી હતી ને કપૂર તો રાતી જઈ લેવા જ પૈસા આવ્યા ને. બેવાને મહિના ખો તો હજી ખબર નહીં તમને જીવનની. મહિના છે પછી કોણ હશે પૈસા? પૈસા તો એવી મોટી ભૂલ ના કરાય જીવણિયા. ઓય આઈ ની વણ બરાબર ઓજરામ પૂરવાના છે, પોપટના જેમ બોલી જાય ને હાચે હાચું પછી પણ જવાના છે. મને લાગતું નહીં. શાંતિથી કોમ લેવું ને એટલી મજા આવશે. શાંતિથી નહીં કોમ લેવાનું, ધરમ ધરા જ કરવાનું છે. જો પૈસા લેવા ના પાડો તો ધરમ ધરા કરશું ને તો હાથમાં તાલી આલી જતા રહી બે મૂર્ખા. બુદ્ધિ નહીં કહું. પૈસા હાથે હાથ આલે છે અને તાલી આલે. પૈસા પાછળ શેમ પડી જશે? આખા ગામનું કઈ નાખ્યું છે એ નહીં જોતો. આમાં બાબુજી કેટલા રહ્યા? હજુ લગાવ્યા નહીં. આવશે બાબુજી ને નહીં આલ્યા. હાલે અહીં આયા જો નાવા રહેતા કહું. જીવન નાવા રવાન ના હોય, સવારે ઉઠીને સીધું પેલા નહીં જ લેવાનું હોય. ઈ તમાર ગોળી ના હોય. અરે ખાઈને પછી નાય છે. સરપંચ આ જીવણીઓ તો શિયાળામાં 2 વખત નાય. જોયું હવારે નું હજુ. એમ નહીં, એક શિયાળો ચાલુ થાય એટલે ને બીજું શિયાળો પૂરો થાય એટલે. બુદ્ધિ વગર ના ખોટા મોદા પર બાબુજી એ બધી વાતો જવા દો. એ બધા આવશે વાયકર એટલે આપણે શું કરવું? ગરબા પૂરી બે બધાને કૂટવા છે તાઈ તાઈ, બીજું કોઈ કરવું નહીં. જીવણિયા એ રીતના કોઈ પૈસા નહીં આલે. તો તને શી ના આલસી? ઈવોને ખબર પડવી જોવા કા જે નાટક કર્યું છે ને એ પકડાઈ ગયું છે. સરપંચ ફોન કરે તો ખેમાન રાતે આવ્યો તો ખેમો ભેગો થવા. શું કીધું? કે સરપંચ ચિંતા કરશો ને કાલ 10 વાગે ભુવોજી આવે છે બધું પકડી પાડ્યું છે દુઃખ. હું એ મનમાં એમ કીધું મેં એ પકડી જ પાડ્યું છે, પણ કીધું ભુવોજી આવે ને પછી વાત. અમે દુઃખ પકડી પાડી શકીએ અને અમે તમને પકડી પાડવાના છીએ. તમે એક વખત ઓય આવો પછી તમારી વાત છે. આવશે ને બાબુજી ચોકઠું ગોઠવીને આવશે રે. ગમે તે કરીને આપણને બાટલામાં તો ઉતારશે કે રે. આજે એને ચોકઠું ગોઠવીને આવે ને એના પેલા આપણું ચોકઠું કમ્પ્લીટ આપણું ગોઠવી જીવણિયા. હા. પાછો ના પડતો આજે. આ મૂસો કોઈ સાયલો કરવા નહીં રાખી. હું પાછો પડે હું વાત કરો છો તે. અલ્યા મૂસોનો સોયલો ના કરવાનો હોય, સમજ કે તું યાર. પણ બાબુજી હાલે વાળા ઘરે બોલે છે કે પાછા ના પડતા. હું પાછા પડી એવા લાગો અને છો તારા તમને? એકલાને જ મૂસો છે. અલે પછી એમ આખો દાડો- નહીં કેતો
કીધું ધરાઈ ખેમાઈ આજ ખવડાવી દઈએ એટલે પાછો ના પડતો હાલવામાં. પેલા જોણવાનું એરે હું કરીશ કઈ રીતે હેડીશ અને પછી ઈવન પકડવાના છે. બાબુજી વાયકણ આવે ને એટલે પેલા જીવણીએ જો ઈવન ખબર પડે ને એવું કામકાજ ના કરતો તો કશું નહીં કરું આજ સુધી મો તો આપણે હા મિલાવાનું છે પેલા ઈ મો તો ગો બચી નહીં ગયો વગડા થઈને ફરતો દોરું બરાબર ગરમ થવું જવાનું પછી હથોરો મેળવાનો છે. આજે તો બહુ ગરમ છું હું ખાલી આપવા દેવાનું ઉતાવળ નહીં કરવાની, બીજી બધી વાત જવા દે. 75,000 રૂપિયા લેવાના તારે એકલા લેવાના છે? તમાર તો વધો ના આવે પણ મારા તો પૈસા શું છે હું તો ગરીબ છું એટલા અને અમે કરોડપતિ છીએ. તમાર તો આમ 75,000 રૂપિયા ઓછા થયા એવું લાગે 50 રૂપિયા વાપરે સારું અમે શાંતિથી બેસી જાવ્યો ને આપવાનો ટાઈમ થયો છે. પેલા તો બાબુજી આવીને બેહે ને એટલે બેહવા જ દેવાના અને જોવું છે દુઃખ હું કાઢ્યું છે પેલા સરપંચ ના ઘેર થી. એ બધું જોણવાનું છે અને તમારા ઘેર દુઃખ છે કે નહીં એ બધું તમને ખબર હશે કે? બધી ખબર છે મને અને ઓળખી ગયો છે પણ આ આવીને એલા કરું છું હું. દોસ્તો જોડે છે એવા કાઢે પેલો ઓદરો કાઢે મેં આઈ ગયા સરપંચ આઈ ગયા. પાણી કરવા જતા કહું ના ના યુવાને થોડું મોડું થઈ ગયું. એ નવરા હોતા જ નહીં રાતમાં આવી રીતના જો પૂછો પાડવા દવાનું અને પછી દાડા પાછું હોય આપવાનું આ નતા આપવાના પણ મેં ફોન કરે પૂછો. અરે ઘડીને નર હોય નહીં કેટલા ઉજાગરા ફોન ઉપર ફોન આવે છે. ઘણી કે ભેંસ કૂદી જાય, એક કે છે પેટમાં દુખા છે, એક કે છે કે દોયડો કરવાનો. હવે મારા સી જગ્યાએ થવું કેટલી બેઠકો કરવી. ઉજાગરા ઉપર ઉજાગરો છે. એ તો મારું મન રાખીને આપણો વચમાં નંબર લઈ લીધો. ખરું ને? 6 મહિને જ આપણો નંબર જ આવે. સારું કરી હતી નંબર લીધો ને કે મારો છેલ્લો થઈ જાત નંબર. ના, ના. નંબર. ચિંતા કરશો ને હું વધારે તાજુ બેહવું નહીં તો હું તમારે કહું છું કોમ ચાલુ જ કરી દઈએ. એટલે શું કરવાનું? પાટના જ છે દોણા લાવીએ નાસીને ધોઈએ. ડાયરેક્ટ ખબર નહીં પડે. ડાયરેક્ટ ખબર પડતી છે યાર. એ તો પેલું તો ખરું ને ઘણું મચ્છાલે તાણે હાથમાં આવી તું પથવાનું પૈસા જ નહીં. ના એ તો હીરા જોશી એવી રીતના ખબર પડશે ને એમ કરશી. મને તો અમુક કશું આવડતું નહીં. સરપંચ ઈવન જે વિધિ થતી હોય કરવા દો કે પછી પણ જોણો એ યાર. કશું કાઢ્યું નહીં પેલા વિધિ. વિધિ નહીં કરવાની સરપંચ આવી રીતના દોઢી વાતો કરશો ને તો આપણો મેળ નહીં આવે. જો તમને હું કહું મને યાર આવી રીતે કોઈ કચકચ કરે મને મોઢામાં કઈ સરપંચ ભોજી કી નો જવાબ આલવાનો વધુ કોઈ બોલતા નહીં કહી દો ને નહીં મેળ આવે હેડો. તાણ હું યાર મસ્કરીઓ કર કરો એમાં હજી તો લાડવા કરવાના છે. દુઃખ તમાર છે કોઈ અમાર નહીં. હા દુઃખ છે એટલે તો હું ડોમ ખાવા તૈયાર છું. તો પછી અમે પૂરું કરવા તો આવ્યા છીએ. હારું ભુવાજી બોજ બેસજો. કેવાલ બાર બેવાન છે ઘરમાં. ના ના આપણો વૈદ જ છે. હવે દુઃખ ગરમોહન. બધું ને કરી જા હા હા? આમાં વલ્લાથી નેચર આવી હતી ઘરમાં દુઃખ બાદ નહીં આવે તાર પછી બેહો. એ જોમા કાકા ઓયા વાત કહો. સરપંચના ઘરમાં તો સાળેલા અસલ ઘઉં હોય ને મોટા મોટા એ લેતા આવો. દોડો. પૂરી આ જોખ્યામાં કેવાલ લાવવા દો. એ તો પેલા ઘઉં ને એવું બધું જોશે. બહુ ના હોય તો પણ રાયરો હા ચાલશે. લે યાર એ બધું વસ્તુ ના ચાલે. તમે તમારા જીવનમાં કોઈ દાલ ભૂવાપણી નહીં કરી. નહીં કરી એમાં તો દુઃખ છે. વાત તો હું આ બુવાજી નું કે બોલાવો જાતે શાંતિ રાખો કહો તો. સરપંચ, બધું મટી જશે. મને આ શમલાના ગોરી પાટ પુંજા બનાવજો. પર નહીં આવતા ને કામરા. બધું ચોખ્ખું કહી રાખ્યું એને કઈ જ સરપંચ. નાખો ચોખ્ખું. ના ના વાત સાચી છે. કઈ ખૂણે કસ કે દુઃખ રહું ના જો બુવાજી હો. જોઈ નહીં રહ્યો ચિંતા કરશો આવું નહીં. કરી સરપંચ બેજો લે જીવણીયા બેહવાનું નહીં થોડી વાર શાંતિ જીવણીએ એટલી તો ખબર પડે છે વાહ. કા ભગવાન નો પાઠ કહેવાય. કેવાલાલ અમે રજા લઈ દોઢ લઈને ચાલુ કરીએ. કશો વાંધો નહીં કરો ચાલુ. જુઓ હળો. બોલો છો મક્કા 2 4 6 8 10 12 13 13 ને 100 સાડોન સાડોન. કમ્પ્લીટ પાકો કશો વાંધો નહીં. ઉઘરા જેવો. ના વાત તો ખેમાલા એટલે વાળી લો. એમાં કોઈ દુઃખ નહીં. હા, શાંતિ રાખો હજી તો રજા જ લીધી છે. જેમ મેચ ચાલુ થાય ને પહેલો ટોસ ઉલડા ને એમાં ટોસ ઉલડ્યો બરોબર. હજી ફિલ્ડિંગ ને બેટિંગ ને બધું બાકી છે. બોલિંગ ને બધું એ એટલે રંબારો ખેલાડી કોણ હ? મેન બેટ્સમેન અત્યારે હાલ આવ્યા છે. આપણે બધા તો ખેલાડી છીએ કોરે મોરે. વાતને સમજ્યા ને. બોલર. સગ્ગો ચોગ્ગો બધું વહીથી થશે. આ તો ખેમાલાલ કહું. રજા થઈ જાય બરોબર. બરોબર. આમ ઈવાના ઘરની રજા લઈએ. એક દોઢ આ બની જાય. મારા ઘરની તો રજા જ છે કે કોણ ના પારા હા? આમ ધણી હાર્યા છે યાર કોણ ના પાડે. ખેમાલાલ જોજો હો. ભુવાજી હરખું જોજો કોઈ દુઃખ રહું ના જો પૂછજો ખેમાલાલ. નહીં 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 મેળવતો. ના જ મેળાવે. દુઃખ છે એટલે ઘરનો દેવ તો દોઢ ના લે કે ખેમાલાલ. સાચી વાત. હા. ચાલ્યો તાન. પણ રજા તો આલો એક વખત પછી આગળ હેડી જોજો ખેમાલાલ નહીં નહીં દે વેળ.
નહીં મેળાયો. ખેમાલાલ હઉ. દોઢ નહીં આવતું સરપંચ જો અમારી વાત સાંભળો. જીવનમાં ગમે તેટલું તમે બધું ખોટું કર્યું બરોબર. એ ખેમા પૂછ જેવણી એમ કરી ખોટું કરી ગોમમાં ગામમાં પંચાયતમાં ખાલી ખોટું કર્યું. ગમે તે રીતના કર્યું પણ કરમ કહેવાય ને. એ ભાભી લ્યો. ખેમા હઉ. કોઈ એમ કે મેં ખોટું નહીં કર્યું. આ પૃથ્વી ઉપર તમે જન્મ લઈને આયા ને એટલે તમે મન વચન કર્મથી કોક ના કોક ખોટું ખોટું કર્યું તો જ થઈ હશે. જાય ખેમાલાલ. તમે દરેક વસ્તુની ભુવન નહીં રાખ્યું હોય. તમે પગ મેલો પગમાં ચીડી લ્યો, ગયા. એ નાખો કે ધડો. જોઈ લે ખેમાલાલ હેળો લ્યો, સર કે નહીં? સાને હોય. ખોટું કર્યું હોય એટલે મોનવું પડે જે કર્યું હોય બધું એ. જો આ વસ્તુ હોય ખોટું બોલશે ને મને પછી આલુ એ પડશે કે તારે સરપંચ વારવું હોય ને તો આલવું પર ને આલ્યા વગર વર નહીં. ખેમાલાલ રજા થઈ ન્યાય ના માંગે છે. થઈ ઘરની, બરાબર અમે મને એમ કહો હા. આ ઘરમાં દુઃખ હનું છે. દુઃખ શેમ બધા હેરાન થાય છે. દુઃખી શેમ થાય છે. દવાખાનું શેમ જતું નહીં. પૈસે ટકે શેમ મજબૂત રહેતું નહીં એ ઘર? આ વધાવો એ ખેમાલાલ. ખેમા એમાં કોઈ જોવાની જરૂર જ નહીં મારા જોજો. ઘરમાં ડોશીનું દુઃખ છે ખેમાલાલ જોવો કયો કલમ સરપંચ તમે આવી દોઢી વાતો કરશો ને તો આપણે મેળ નહીં આવે. શું થયું સર વધાવો કરવાનો છે વેણ મારા ડોશીનું દુઃખ નહીં ખેમાલાલ વાળી લેજો વાળી લ્યો હું મારી લઉં બાબડો ઉપર ઉપર લઈ લેજો મારી લો હા. ઓય વાળવાની વાત નહીં. પેલી કલમ ના સીધી નહીં ની વાળવાની વાત છે. કલમ વાળવાની કીધું તમે સરપંચ બેહો કે યાર આખો દાડો કોઈ વાળી લેવું નહીં. હું ઓલે કીધું આવને એ તો વારો બારો પડ્યો તો મારી લઉં તમારા શિખર સરપંચ કને બનાવ્યો. ગોમ વારો અહીં. અમે જેટલા સરપંચ બનાયા આયા કિસે કે મારા ડોશીનું દુઃખ છે તારા ડોશીનું દુઃખ નહીં. સર અલ્યા કોઈ એવો નહીં હોય કે એને ડોશીનું દુઃખ ના હોય. બધાને ડોશીનું જ દુઃખ હોય. હેડો ચાલુ કરો. કશો હતો ને એ ખેમાલાલ આ કણ મેલ્યો બરાબર બરોબર આટલા જતા સરપંચ ના ઘેર વખો હોય બરોબર. અને કલમ આવે તો પછી આપડે મોનવું. હા, મોનવાનું. એ આ દોઢ બનાવો હળો સર લ્યો 5 ને 8 સર. કમ્પ્લીટ. સર. તમારા ઘરમાં દુઃખ હાચું હાચું ને હાચું. સારું હજી સુધી તું જ નક્કી થતી હોય અને બરાબર. આટલા જ દુઃખ હોય તો દોઢ તો આવ્યો ને ખેમા આયો ને. હા બુઆજી છે બોલતા નહીં આયો તો આ સરપંચ ના હાથમાં એક વેણ આવે હા. તો આપડે કહી દઈએ લ્યો સર મેલા હોય. એ વેન એટલે હું લે ઉભા રહો ડબલ તો એટલે વેણ. શું થયું ખેમાલાલ ઓ જાઓ છે ખેમા બતાવો છે. ગુનો કર્યો છે હા ઈમો નહીં આ આવતો. કલમ જાય છે ખેમાલાલ ઈના મેન ગુનેગાર જ આ તમે વેણ છો. ખેલો. શું થયું ખેમાલાલ નહીં નહીં ના કયો સરપંચ ને કગરી પડે કગરી પડો કા ભૂલ તો થાય. ભૂલ થાય છોરું કે છોરું થાય પણ માવતર કામ એ પણ તગરું કે ને તમારા ઘરના દેવો ને જેને દુઃખ આલે છે ને ઈવા ને એ આ વધાવો બનાવજો ખેમાલાલ સર કહી દઉં કગરી જવું પડશે કહી દઉં સરપંચ ખેમાલાલ કહી દો. સિકોતર નું દુઃખ બંધાય છે હા? ખેમાલાલ આ સિકોતર નો કણ મેલ્યો છે ના ના એ આ કણ ના મેલ્યો કલમ ના લીધી ખેમાલાલ પુંજો બાવી લેમું ભલે આયા આ સિકોતર નું દુઃખ હાચું ને હાચું ને હાચું હું કહું છું બુઆજી સાચી વાત છે. હું તમારી વાતનો ટેકો આલું છું ખરું અને આ ખરું દુઃખ ખરું ને આવો સિકોતર નું જ છે સાચી વાત. અને બુઆજીને હું ટેકો આલું છું હો? સાચું સાચું અંગાતી જ છું ચિંતા ના કરતા હો અંગાત રહ્યો શેઠ ઉદ્યો બસ બસ પા- પહાણ પહાણ રહીને બધું પૂરું કરાવો. કેમ ભાઈ હો હું રજા માંગુ છું બસ તાણે રજા તે પુંજા પાસે એમ ખેમભાઈ ને જ પૂછ્યું. હા હા અમે બધા નહીં ગોમમાં. બાબુજી આ પુંજોબા અને મૂર્તનબા બે પાહન જ રહેતા એટલે મારે ખેમાન જ કેવું પડે સાચી વાત. કોનું કેવું ખેમા હા સાચું સાચું આચું જે હોય જરાય એ બે પહાડ હતા ને અત્યારે આ બે પહાડ રહેશે. બરાબર છે. જોડી તો હારી જો મારી તો હા ભાઈ સારું કર્યું જે કર્યું એ સરપંચ. સારું કર્યું શરીર થાકી જાય ખેમા હું સાચી વાત ના ના ધૂણવામાં તો બહુ તાક લાગે હવે સરપંચ કીધું તો ખરા ને સાચું સિકોતર નું મને એમ આવે છે કે નહીં આવતું? બંધાણું કે નહીં ખેમાલાલ બુઆજી હા. આમ ગોળ ગોળ કુટ્યા મેળ નહીં આવે વાત જે સાચી હોય છે. તમે ધોળીને ઝાટકીને કહી દેજો લે આ પાછા મોની એવા નહીં આ ખેમાલાલ માણસોને વિશ્વાસ થઈ જાય ફટ કશો લઈ. વાંધો નહીં ખેમાલાલ હેળો હા, ચાલુ ચાલુ ગોળા કરો. ઉપર જોવું જ નહીં હઉ વાત સાચી ને કેવા જો મને મનાનતા નહીં થાય ને ત્યાં સુધી હું માનું નહીં જો સરપંચ માનવું તો પડશે ખોટું લઠ્ઠું હું નહીં ગાલું તમારા ઘેર અને ખોટું હું માની નહીં જો સરપંચ, તમારા ઘેર દુઃખ સક્ષમ ના મોનું દુઃખ તો છે પણ હાથું તો પકડાવું જોઈએ કે પકડા બધું તમારું દુઃખ પકડા. બંધ થઈ જાય પછી હા. બીજું કોઈ પછી મોનશો ને હઉ પછી તો એનો રસ્તો કરશો કે ખેમા ધણી એમને ના મને. બાબુજી આપણો પરમોણ હાલવાનું ખેમાલાલ હઉ સરપંચ ના દુઃખ આવ્યું ને આવ્યું. એટલે પાઠ ઢાળ્યો સાચું હા પણ કલમે તો સરપંચ મોની એવા નહીં ખેમાલાલ સાચી વાત છે કોક હારું પરમોણ હાલો
ખેમાલાલ હઉ. સિકોતરનું દુઃખ છે ઘરમાં. હા ઓવા ચિકોતરનું દુઃખ તમારા ઘરે કોનું શીખોતર કેમાં? ખેમાલાલ હઉ. સિકોતર ખરું ને હઉ. યોન હારીનું. તમારા હરીનું હારી નું ઓહો. કોઈ કે ઓહો. છે જ ના આવ્યું કોઈ શું કવા? ખેમાલાલ હઉ. યોના ઘેરથી હંગાત આયેલું. તમાર ઘેરથી અંગાથી આયેલું છે ભણન મમ્મી અંગાથી ના ખેમા એ તો હું એકલો જ લાવ્યો તો પૈણીને. ચોથી આવી ખેમાલાલ સરપંચ આવી વસ્તુઓ રહી દેવગતિ વાળી પ્રભુ. એ અંગાત થઈ જાય ને એમાં વારોય ના આવે ખેમાલાલ ઓ શમાઈ એ કહું કયો હા હા લે તાન એ એ ઉપર ખેમા ઓ આ રે હું કલમ આલી હોય વેણ આલ્યું ખેમા. વેણ વેણ આલી હો. આ વેણ આવશે એ વાત તો સાચી પેલું વેણ તો હા. પણ આવો ને આવો પોચ વેણ આવે તો જ મને હા પાછો સરપંચ અમે દાદાગીરી કરશો ને દાદાગીરી નહીં ખેમા કોની કોની વાતો કરશો ને કોની કોની શું હતો બાબુજી? સાચી વાત છે એમને એક વેણ આવ્યું તો પોચ વેણ આપવા જવું હા વાત સાચી છે ધણી એમને એ જ છે. હા, ખેમા. સરપંચ સિકોતર હોય છે ને આ કેમ જૂનો છે? પાવર કરશો ને લે હા ભુવાના હમું પાવર કરશો ને તો ગાભો નીકળી જશે. સાચી છે, હો. સાચી અરે વાત છે. થોડો અવાજ નેતો રાખીને વાત કરો દેવ શાંતિથી દેવનું દુઃખ લાગે આ જોયું બોલ્યો તો હોય પણ રી હોય કરે છે તાના? ચિંતા કરશો નહીં બુવાજી હાલો હાલો પોત ની એ કલમ ખેમા હાલો. મારા મોનવું છે વાત સાચી પોતની કલમ પણ આલી. હું માગું એ કલમ આપી દો અરે તમે માગશો એક કલમ મળી જશે ઓમ છે પ્રભુ હું ખેમાલાલ. આલ્યા કરશો. બોલો તમારું હું લેવું લેવું છે, કયો છે ખેમાલાલ? હું લેવું છે મારે કોઈ લેવું નહીં એ આલી લેવું છે નાખો બુવાજી એ આ વેણ આ વેણ હો. જો ખેમા હઉ. આ વેણ બના તો પોચ વેણ બનવા જવું વેણ જ છે હે. મારા હાથમાં મેલ દે મોય. ખેમાલાલ તો આ હાથ છે ખેમા વધાવો છે ના- બુવાજી શેમાં આવું થાય છે ખેમા મી ના નથી પાડી કે વેણ નહીં આવે તો હું નહીં માનું સરપંચ એવું ના હોય કે એકી કલમ ઉદાઈ જાય બધું લે બીજી કલમ હાલો. ના ખેમા આવશે બધું આવશે શાંતિ ખેમાલાલ. રાખો ના એ નહીં મારા હાથમાં હાલો હાથમાં હાલો હાલ્યો. હાલો હાથમાં સગા નહીં ઓમ છે પ્રભુ 11 જોઈ લે 11 ખેમાલાલ ચમ આમ થાય છે ખેમા- આ માણસ પાપી છે એટલા માટે હું માફી નહીં કેમાં હું હાથું કરવા બેઠો મારા ઘરમાં સિકોતર હોય ને આમ તો છે પોચ વેણ માજો છે પોચ વેણ આપો છો અમારે આવશે ગુનો કર્યો આ ને પોચ તો છે સાંભળ્યું? ગુનો ખેમાલાલ. કર્યો તો કબૂલ કરવી પડશે કલમ નહીં અરે લાગતી. ગુનો તો પછી આલો. વેણ તો આલો ખેમાલાલ કલમ મને મને તો થવી જવા કા એમ પાપી હાથમાં મને નહીં બધી આવતું. ખબર પડી જાય છે માં કાકા શું ખબર પડી ગઈ આ ધુણવાઈ છે આ તો ને તારા હાથે હાલ. ઉભા રહો, ઉભા રહો. ના ના તું હાલ આ ધુણવાઈ છે ને એના મનમાં એવું છે હા કા માનવીય બેઠા એ મારું પરમાણ માગે છે પણ સમય એ મારો કોમ. ખેમા ઓનાનો હાથી માગશે ને તો આ સરપંચ આવવા તૈયાર છે પણ હું માગું ને તો મનમાં કામ આપી જતું દો. પચ્યું તો નહીં કા જરાય નહીં ને જરાય નહીં ને હાલો, હાલો, આખા ગામને હોનાની ઢબુડી આલી હતી આ તો મારા ઘેર હાલો. જ છે ખેમા કશો વાંધો નહીં હાલો લ્યો. હું આલી છે વેણ ના વેણ જ આ વધાવો જ છે ખેમા જો લઈ લે. ખેમા. શું આમ થાય છે આવશે આવશે હજી મનમાં ટચું પચ્યું નહીં હોય. ખેમાલાલ બીજું કોઈ નહીં આ ખરા જ. ખેમા, મોનવું આ તો કલમો નહીં, ના ચાલે. મોનવું નહીં. બીજું કોઈ નહીં જોજો, હો. હું મોનવેશન ના પાડું છું આગુ પાછું ના થાય હાલો જોઈ લે એ ખેમા ભુવાજી તો આ છે મારી લે. કશો વાંધો નહીં એ મારો મારી લે પધારો ખેમા, છે તારું એ ખેમો. પોણી માપી કેવું છે ખેમાલાલ જોઈ હાલો, લે હાલો. જોઈ લે એ તો છે જ ના હોય એવું બને જ ના એટલે ખેમા ધૂણ છે અને તું શેમ કલમ આલે છે પધાર છે અમારા ખેમાલાલ ઈવાની મુઠ્ઠી તમારી શિકોતર ને પકડી પાડી છે. ઓહો. એટલે મારે હાલવું પડ્યું વાત સાચી છે ખેમા ખેમાલાલ આયા બતાવો છે જોઈ લે ખેમાલાલ ભુવાજી જપી દો આપણી મુઠ્ઠીઓ પકડાઈ જાય છે બે હવાની ખેમાલાલ ઓ. કલમ શેમ જાય છે મને લાગે છે તમારા ગજ વાગેવા નહીં તમે રવા દો કાઠું કોમ છે શોમા ખેમાલાલ, કાકા. એવું લાગે છે ફુંદાબાન લાવો ફુંદાબાન તાણે મેળવશે એનું. એવું છે આખો દાડો વેણ વેણ કર કરે છે ને તમે વધાવથી ચાલુ કરો ખેમા હઉ પુંજો બાવી લે ભલે કમા. બીજા બુવા તો વેન આલતા છે બરોબર પણ હું તો વધાવા વાળો છું લે હા? અરે ખરું, ખરો. ખરું. ખરું હાલો સરપંચ ના હાથમાં લે સરપંચ આ મારો વધાવો લ્યો છે ખેમા સાને તમે તો પોચ માંગો છો ને એટલે હું 50 લે વધાવા હા? આ તો જોયું? આ તો કોઈ જેવો લે. તેવો જો માણસ ખેમા નહીં. અમુ વેણ આવશે ને તો હું નહીં માનું હા પાછો કશો વાંધો નહીં. આ તને કહી દીધું કશો લે, વાંધો 50 નહીં. સલંગ વધાવા લે. બધા વખત તું નાખે ને બધા આવે એક વાર વેણ તો હું નહીં માનું કે વધાવે નહીં માનું લે, સરપંચ. સરપંચ આવી જા લાઈન પકડી છે હવે આ વધાવો આવ્યો ને સાલંગ પોચવા દવા આપવા અરે જો પચાસ હાલવાની કીધું ને ભોય તરી આલી છે ને તમે ચાલ્યો મારા પત્તા નહીં લેવા મારા પોતે જ લેવા આવ્યો કશો વાંધો નહીં. હાલો નાખો પુંજાબા એક ચોથા બીજો. બીજો રાખો હું છે ખેમા હું છે
વેણ શું ખેમાલાલ હો? આ તો વેણ છે વેણ શું? અમુ નામે પણ ખેમા લ્યો ના ના જાઓ લ્યો એ તો એવું તો હોય કલમમાં એકાદી ભાગ તૂટ તો થાય. સા આ વેણ છે દશે વેણ શું ખેમાલાલ? ખેમા લ્યો. મને એવું લાગે છે કે દુઃખ કશું ના હોય એવું લાગે છે હો દુઃખ હોત ને તો વહેલા કલમ આવ્યું હોત ખેમાલાલ બાજી ખેમાલાલ ના હોય તો કાલે રાખ્યું. હવે એ વાત સાચી કરી. ઘડિયું બરાબર નહીં આજનું. ના હોય તો પૂંજા પર કીએ. સમ કલમ તૂટી શી ખરે હું પુંજાભાઈ તો મને એવું ખબર. ખતરનાક લાગે છે ને? ના ના બીજું કશું નહીં. આ કાલ તો ઘડિયું બેસી ગયું છે ને કલમ ઓહો. એ લઈ જાય છે. ના ખેમા આ બાકર બિલ્લો બેઠો છે ને હમો એટલે કલમ જાય છે તમારા જેવા તો હાથ પાઘલ બિલ્લા બેઠા હોય તો ના, પણ લાવો કલમ લાવો કે ખેમાલાલ એ ખેમા માર તો હોણામાં હાથી આલવો છે સાંભળી લ્યો. છે જે પુંજોબા. ખેમા પુંજોભાઈ જ્યાં અને બધું એ જ્યું હભળો મારી વાત પેલા આ ધણી હાલવા માટે તૈયાર છે હોનાનો હાથી હાલવા તૈયાર છે અને તમે મારા માગતી કલમ તો આપી દો હા. કા બાબુજી અમે બરોબર છે. સાંભળી લ્યો અમે માતાજીની કોઈ મશ્કરી કરતા નહીં પણ તમે હાચા નહીં એ નક્કી થાય છે ના, 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 બાબુજી એ વાત ખોટી કરી. સરપંચ આ પાઠ ખરો ને કાલ સવારે નાખી ખબર પડી જાય બધી. એ ના, ના, ખેમા. નહીં. કાલે નહીં ચોખ્ખું કરવા તો આજે આવ્યા છો ને તો આજે જ કરવું પડે વાયદા નહીં ચાલે ચોખ્ખું કરીને આજે જવાનું બધું ખેમા જો. કમ્પ્લીટ કરીને જ અહીંથી જવાનું છે ખેમાલાલ ના હોય તો પૂંજાબાન કહેજો આવું ઘણી વાર. ચોલા કાકા સકાતું કોણ? તમે પુંજાબાન લાવો કે જેને લાવવું હોય લાવો પણ બાબુજી આજે બેહો બેહો કરીએ છીએ રસ્તો તારા સાંજે છીએ. મૂર્તન બાર લાવું તોય ના મેર પડે એ તો ખબર નહીં હોય. એ ખેમા ઉપર 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 અમે વધારે આપણે ઊંડું ઉતરવું નહીં આ દરિયામાંથી તને બહાર કાઢ્યો છે કેવા મૂર્છનને. મને ખબર છે બધી તમે દુખના દરિયામાં બહાર કાઢ્યો તાણે છે જ ના આ તો ખેમા તો નાવે જ છે એટલે બધા ડૂબતા હોય તો બહાર કાઢ તું તો ડુબારી એવો છું હાર ખેમા એ બધી વાતો જવા દે બેહો બેહો પોત તો ના આવ્યો પોત વધાવાય ના આયા તો પોત વેણે ના આવ્યો બરાબર એટલે અમે તો ના જ બનને ને અમે કશો વાંધો નહીં. તારું ઉઠાડ બોલ મોડું જ ના મળ્યું. ના મોને, ના ના મોને. મોને. તો પછી મારા અમે એક જ જીત લેવી છે બાબુજી અને રે જીત આવી જાય ને તો ભુવોજી કે ને કોઈ ખાડો કરો તો ખાડો કરું અને જે હોય એમાંથી કાઢીને આલું કશો વાંધો નહીં. પૂછો, કશો પૂછો. વાંધો નહીં ખેમાલાલ. બધું કહી દેવું. તૈયાર જ છીએ. આમ તો એને વાયરન જો મારા હારીમાં સિકોતર ભારતા હોય હઉ. તો પછી હોય બેઠે છીએ વસ્તુ મારા પાણ હોય તો મને દેખાય કે ના દેખાય દેખાય ને? દેખાય ને? હઉ. તો મારો મોબાઈલ નંબર શી હશે કઈ દે ભુવાજી તારો ખેમાલાલ હઉ. અમે જબરા પરવાણા છીએ. મારો નંબર મને યાદ રહેતો નહીં ભણેલો શું નહીં આમ આનો નંબર છે તે કહી દઉં કાઠું લાયા ના હોય તો આખું પાછું કરજો આખું પાછું કરો અને ના હોય તો પૂંજાપાલ લાવશું. હા, કશો વાંધો નહીં, કરીએ. ઓહ, બીજું કશું નહીં. આ શીખો તને બુહાજીની મુઠ્ઠી પકડી પાડી છે, મુઠ્ઠું બંધ કરી દીધું છે, લેવાનું બોલવા દેતી નહીં. ભુવાજી તો પોપટને જવું બોલે અને તો બહુ મોટું બંધ કર્યું ધૂળી નહીં બોલી એકતા નહીં, ધૂળી નહીં બોલી બોલવા એકતા નહીં નહીં. દેતી. તમારો મોબાઈલ નંબર પુંજોભાઈ કે છે. લાવો લાવો પૂંજાપાલ. પુંજોભાઈ, હાલો. હટ પૂંજો ભાઈ લે હા ખમા, ખમા. સરપંચનો નંબર તો હું તમારા તૈયારના નંબર કહી દો લે હા હાચું, હાચું. સત્યો બાપો, સત્ય. 63 57 87 ખમા, ખમા, પુંજાભાઈ, ખમા. બાબુજીનો નંબર હોબરો 99 અઠાણું આ તો ગામનો હલે બધી એ, ખબર હોય ને તો સરપંચ, આ ખોટું કરો છો તમે. ખોટું તો બધા હાચું હાચું કહેવા માંડ્યા એટલે તમે દાદાગીરી કરવા એ માંડ્યા. મને તો બધાના નંબર ખબર હોય કેમલા તું તો ગામનો છે તને એ ખબર હોય ખોટું બોલ્યો હતો કે નંબર સાચા નહીં બોલતો નંબર નહીં બોલો માર ખીચામાં છેલ્લા પૈસા છે બોલ હા, હે, બોલ જા. બોલ પૂંજાબાન કે બોલ કઈ દે. જલ્દી બોલ હેડ. જા. બોલ. બોલ નકા મેલ બેણા મેલે ના ના આપા દે પૂંજાબાન. પુંજાબાન આ બધે રજા વગર કેમ જતા રહ્યા આ વખત તો ખેમણ પૂછ્યું ને પુંજાબા તમે તો નહીં આવું કેમ નહીં પૈસા આવે? બોલો કે માર ખીચામાં છેટલા છે વગેરે હરખું નહીં તને કોઈ આવે છે હું કશું ઢૂંઢતો નહીં ના ના પૈસા તને તો. આવતું હોય તો કે એ સરપંચ, કોઈ આવે છે તને બોલ એ જીવણિયા, આવું નાટક કરો છો ને? તને પુંજાબા આવતા હોય તો તને તનભાન આવતા હોય એ સરપંચ, મારી વાત સાંભળો. હું બાબુજી, કશું ઢૂંઢતો અરે નહીં. તમને ભૂવો કોને બનાયા ભાઈ તારી વાત હોભળી ભૂવો કોને હોભળી. બનાયા ખેમાલાલ અને હવે ખેમા બુઆપણી કરાવવાની જોડી રહી. એ બાબુજી, આ ભુવોજી શું આના આગળ આવું હું ના નહીં કરાય. ભૂવો. એ ખેમાલાલ. ભુવોજી છે ના હું નહીં ભૂવોજી. પણ તું તો નમૂનો છે કે આખા ગામનો હા? કાઢી નાખેલો નમૂનો સારો હાચું બોલો સરપંચ, અમે આવું તમારા ખેમા. ઘરનું ચોખ્ખું કરી દેવું. તું મારા ઘરનું ઓહો. આ ગામનું ચોખ્ખું કઈ નાખ્યું એટલું ઓછું ચાલ બેસી થાય ખેમા. મારું એ ચોખ્ખું ચાલો કરવા બેઠો છે. આજે આ ચોખ્ખું કરવાનું છે બેહો. બેહો નકા બધાનો ફોટો ફૂટી જાય ખેમાલાલ. બેહો પણ એમ નહીં, સા હું આ બધું કઈ ખબર પડતી તમે નથી. કર્યું છે હું આપણા ગામની ચુડેલ છો મેલી ક્યાં જાય એટલે પાછી આવી તને ખબર હા એ તમે બધા છીએ અંગાત તને હતા. ખબર છે નદીમાં દાટી હતી તે આપણા ગામમાં આવી જઈ છે ખબર હા
ચાલો દેખોડી રે બુઆજી દેખોડી ચુડેલ પાછી આવી જા ખેમાલા હા એ ચુડેલ નું શું કરવાનું છે તમે બરાબર વિધિ કરી નથી ખેમા હા તમે હતા ને હંગાથી કમ્પ્લેટ વિધિ તો કરી દી. તમારા વિધિમાં ખામી રહી હતી ને નહીં એટલે બોલાય. એ રે વિધિ અધૂરી રહી હતી ને જો. એટલે મેં આજ પૂરી કરી દેવું જે કીધું તે બધું ના થયું. ગોમમાં લીલા લહેર થઈ જાય. હાલ થઈ મારું જાય. કોમ હારું થાત, બાઈક ના અત્યારે લાવું. એ થઈ ગયું ત્યાર પછી એ બધું ચુડેલ નહીં કર્યું તાન કોણે કર્યું? પણ એના પછી ચુડેલ શું કરશે તને ખબર હતી ના નથી ખબર ને નહીં કરશે. સરપંચ હું તે તમાર નતું કીધું શેમાં? ભાગ ચુડેલને તો કીધું પાડ્યા નતું ભાગ ભાગ તો પાડ્યા હતા. એ તું- પૈસા ચુડેલને ભાગ પાડવાનું કીધું તું ખેમા તમે ભુવોજી સોમલો ને ત્રણ જણા ભેગા થયા ને પેલી હોટલ ઈકન હું ચા પીવા આવ્યો તો અને બધી તમારી વાતો મેં વાપરીશ. તમે આખા ગામનું ક્ષેત્ર્યું છે. કને છે તમે ત્રણ જણો સાચું બોલો સાચું બોલો બાબુજી બાબુજી સાચી વાત, તમે છેતર્યા છે. તમે છેતર્યા છે. છેતર્યા છે ને છેતર્યા છે. હા? હવે હોનાની ઢબુડી છે જઈ એ તો વેચી મારી, એ હોના જ નથી, પ્લાસ્ટિકની હતી. પ્લાસ્ટિક ની હતી ને એના ઉપર અમે કલર કર્યો તો ગોલ્ડન. શું કલર થા તમારો સરપંચ ભૂલ થઈ, એમ શ્યામા, નહીં કરું. હવે આખા ગામના તમે કલર જ કરો છો બાબુજી, બાબુજી મરી ગયો બહુ. મરી ગયો બાબુજી. રૂપિયા સામે લે આ પુંજાબા તમે શાના આવો છો? નાટક કરવા છો ને બાકી હું પુંજો આવ્યો અમે નહીં ઓળખતા પુંજાબાને. ગોદડીમાં ખાટલી મરી ગયો છે, ખવડાવ્યું નહીં. તારા કોઠા ચોથી આવતો છે પુંજો. વાત કરીશ તે જો આપણો ના અડતા આપણો કોઈ વોક નહીં આ બધું કર્યું તું કે ને ખેમાય કરી સરપંચ અમે તો જો બરાબર. ત્રીજા દાડા ભાગ પાડે ને તને ખબર જ પડી કે ભરેલો દાગીનો કોણ લાવવાનું હતું? દાગીનો કોને લેવો તો? તો તું કે ગાડી લાવી. ગમના પૈસે દાગીનો ગમના પૈસે કે આ નહીં, કે હવે કહો, કે શરમ કેવી આવે છે ભૂલ થઈ ગઈ મારી. અને સરપંચ લે તારા પુંજા ડોહન લાવ્યો હોય નહીં આવ ના, નહીં, નહીં આવું. ના ના કેમ નહીં આવું તને શાનો ભૂ બનાવ્યો? મને ભૂવો બનાવ્યો ખેમાલાલ ને આ માળા ખરી લારી મની લાઈન પહેરાઈ હતી. આ બેઠીઓ ને બેઠીઓ બધું ખેમાલાલ લાયા અને હતા. જોર લાગશે ઓયનું બધું કોણ કહેતું હતું? ખેમાલાલ ફોન માં કહી દેતા નહીં હતી. તને શરમ આવતી નહીં તું ભૂવો નહીં ના હું ભૂવો નહીં. તું માતાજીને એકદમ કરે છે શરમ વગરના ભૂવો નહીં નાટક કરે છે જીવણિયા. કરે છે. ખેમાલાલ ને એમાં પૈસાનું હું કરી બોલ. આ માર ઘેર પડ્યા. ચમકા લઈ આવજો. બધા પૈસા લઈને આવજો. મારા ઘરમાં છે તિજોરી છે, ગોદડમાં મેલેલા છે. પાછો તો આય ને સમજી લેજે વાનો ઊંડો ખાડો કરશું જલ્દી આ હાલ અબધી પાછો. આ એ સરપંચ પણ પૈસા હાલી દે. ગામના આ શેતા તો નહીં જીવણી હાલ નહીં તું કદી જીવનમાં સુધરી જ નહીં લે બાબુજી સુધારવું અને તો આ જરૂર. ધંધા- મને મજૂરી કરવાનો કંટાળો આવે છે. તારા લીધે તો દેવ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય અમારો અમે જે ભગવાન માતાજીને માનીએ છીએ ને એ નહીં માનીએ તારા જેવા છે તારા જેવા નહીં માનીએ અમે હાલો અમે નહીં આ તો પાખંડ હોનાની બેટરી છે માથમાં લીધી ઓનાની ગલેટ પાડી છે. ખેમાલાલ બધો ગલે જ લગાવ્યો છે આ તી. ખેમાલાલ આવ્યો હતો. તમે જે જો બધું હાચું હાચું ના કહી દીધું. અમે નહીં કરું કદી આવું પૈસા. તમારા પૈસા તમારે પાછા આલ દો. પૈનો હિસાબ આલ દો. આ બધા એમ નહીં જીવણીયા ગણી નાખ પૈસા ગણી નાખ બાબુજી ના લો. અને એક આદિયા નોટ ઓછી હોય તો પછી કે બાબુજી ગણી લે પૈસા. કમ્પ્લીટ જ છે. હિસાબ કમ્પ્લીટ પૂરેપૂરો છે. તને ખબર નથી કે આ બાઘર બિલ્લાના હાથમાં આવશે ત્યારે બકરી થઈ જાવ તમે સરપંચ અમે જે થઈ ગયું એ થઈ ગયું તને હવે. ખબર નહીં કારે જંગલનો વાઘ છે કોઈ પોજરા પૂરેલો નહીં સરપંચ આલી દીધા પૈસા કદી આવું. સરપંચ આલી દીધા આલી થઈ દીધા ગયું. આ ઓકે છે સરપંચ ઓકે આવીને. પૈસા નહીં વપરાણે આ ખાલી બાઈક લ્યો ને બે એરો ઉઠાઈ લ્યો આપડે બીજું કશું કરવું નકર વધી નકર ઊભો ના રહેતો હોય. ચંપલ પાછળ લઈ હાથ જાઓ. પછી કદી દોડ હાલવા આવતો નહીં હોય આ તો હારું થયું જીવણીયા ખરા ટાઈમ પકડાઈ ગયો હા નકા ગોમનું કઈ નાખો તારે તો ફોન બરોબર કર્યું નકા ઉતાવળ કરી હોત ને તો આ પૈસા જો જીવણીયા એક અઠવાડિયું જો પછી ખબર પડી હોત ને તો કશું હાથમાં ના આવત બધા પૈસા પટાઈ દો. અઠવાડિયા બસું તો બધું પૂરું કરી મળે તારે બાબુજી જો મારા પૈસા આલ દો. એ તારા પાસે પેલા ગોમમાંથી પૈસા લાયા છે ને ઘર દીઠ એને પેલા હાલવાના છે આપડે 5-25 ઓછા થયા છે ને તો ભોગવી લે જીવણીયા ના ગામવાળાનો પૈસા આપણે ખાવાનો નહીં બાબુજી મારા પૈસા નહીં આવે ચાલશે. પેલું બાઈક આલ દો ખાલી. તું તાર લઈ જા હાલ ઉપર લઈને, ભાઈ. ઉપર. જા વાપર હાલ પછી અને વેચી જીવણીયા હા. ગામમાં કોઈને આ વાતની ખબર પડવી ના જોવો જો સબ પૈસાનું તો કેવું પડશે કે બધા લેવા આવે. અલે આલી દે હું હા, તું આખા પણ. ગામમાં ઉભારો નહીં કરવો એ હારું માર તો બાઈક તો આવી ગયું કા. હા આવી ગયું તું તાર ફેવડજે સરપંચ વેચી મારું પૈસા તો આવશે કોના? બધું આવશે મારે ભેંસ લાવી છે એટલે. જે હાથી લાવવો તો આવશે તારે
આશ બાબુજી હારું થયું આજ ખરા ટાઈમ મેર આવી ગયો હો. એટલે સરપંચ આમાં વળી વળી લેવું પડે નકા અરે ખરા ને છેતરી જોય તો વારો ના આવે અને બધા પોપટ જેવું પૈસા- છે એવું બોલી ગયા બધા ભેગા થયા એટલે એમ નહીં કેટલા ખરાબ માણસો છું માતાજીના ને ભગવાનના નામું લોકોને છેતર્યું છે એ છોડતા નહીં એમ બધું કર્યું. માતાજી તો બાબુજી કમ્પ્લીટ જ છે પણ આ માણસો રહ્યા ને એ રાય બુદ્ધિ વગર ના છે એ રાય માતાજી નું નામ ખરાબ કરે છે. વાત સાચી છે માતાજીનું નામ જ આરે ખરાબ કર્યું છે બીજું કોઈ કરતું ના નહીં ના સાચું હોય તો બધું આવે કા સાચું હોય તો બધું આવે ને કે દોડે આવે ને વધાવા આવે ને વેને આવે સાચું હોય તો આવી જ જાય એમાં કોઈ ખોમી ના રહે બે હું તામેલું હારી